સુરત એસઓજીને માહિતી હતી કે પંચશીલનગર ઝુંપડપટ્ટીની અંદર એક શિવરાજ સિંહ ઉર્ફે શિવો દરબાર કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે, એમડીનો ધંધો કરી રહ્યો છે અને એની એમો એવી હતી કે તે પંચશીલનગર આખાને ટોટલ 24 હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મુવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો. પોતે એમેઝોનમાંથી 4 વોકી ટોકી ઓનલાઈન મંગાવેલા અને એ 4 છોકરાઓ પણ રાખતો હતો કે જે પંચશીલનગરમાં ફરતા રહે અને કોઈ પણ મુવમેન્ટ હોય તો જાણ કરે. આવું જે એનું હતું એની અંદર એસઓજીને બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે, તો એસઓજીના ટોટલ અધિકારી અને કર્મચારી ટોટલ 20 બાઇક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી 118 ગ્રામ એમડી જે 11,83,600નું થાય છે, તે ઉપરાંત એના 2 મોબાઈલ ફોન, પછી 2 લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા 4 વોકી ટોકી અને ટોટલ 16 લાખ રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે. એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. તે ઉપરાંત એની પાસેથી માલ જે લઈ જતો હતો એવો મોહસિન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે. કે ઇમરાન ગડ્ડી છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે. ડ્રગ્સ માટે કપડાં એવો કોડવર્ડ યુઝ કરતા હતા અને કોઈ પોલીસ આવે તો કાટી એવો કોડવર્ડનો યુઝ કરતા હતા.